રાક્ષસી વૃત્તિના સંહાર અને દેવી વૃત્તિના વિજયનું લોકપર્વ એટલે કે હોળીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિકથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિકથા ચેનલ. હોળીનો ઉત્સવ ખૂબ જ પ્રાચીન ઉત્સવ છે. કેટલાક વિદ્વાનો એનું મૂળ છેક વેદમાં પણ બતાવે છે. આ ઉત્સવ સ્ત્રીઓના સૌભાગ્ય માટેનું એક કર્મ છે. સ્ત્રીઓનું સૌભાગ્ય જળવાય તે માટે પ્રાચીન કાળે ઘરના દ્વાર પાસે એક નાનકડો યજ્ઞ કરવામાં આવતો હતો. હોળીનું આ સ્વરૂપ આજે પણ જળવાઈ રહ્યું છે. આજે પણ હોળી ઘરના દ્વાર પાસે કે શેરી વચ્ચે અગ્નિ પ્રગટાવી કરવામાં આવે છે. કેટલાક વિદ્વાનો જણાવે છે કે હોળી વાસ્તવમાં કૃષિ પ્રધાન તહેવાર છે. ફાગણ અને ચૈત્ર એટલે નવા ફાલના મહિના, ઋતુ પરિવર્તન અને ધન ધાન્યની કાપણીનો આ રંગોત્સવ છે. ફાગણમાં પાકેલું નવું અન્ન ખાતા પહેલાં ઉત્સવ અને નવાન્ન યજ્ઞ રૂપે હોળી થાય છે. આજે પણ હોળીના યજ્ઞાગ્નિમાં ધાણી, ચણા, ખજૂર વગેરે હોમાય છે. હોળીની સાથે વિષ્ણુ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશિપુની બહેન હોલિકાની પૌરાણિક કથા ગૂંથાયેલી છે. રાક્ષસ રાજ હિરણ્યકશિપુ બ્રહ્માના વરદાનથી ખૂબ છકી ગયા. સૌ દેવોને વશ કરી તે પોતાને જ ઈશ્વર માનવા લાગ્યા. પરંતુ એમના પુત્ર પ્રહલાદ મહાન વિષ્ણુ ભક્ત હતા. તે વિષ્ણુને જ ભગવાન માનતા અને પિતાના અહંકારને નકારતા. તેથી હિરણ્યકશિપુએ આવા વિષ્ણુ ભક્ત પુત્રનો સંહાર કરવા અનેક પ્રયત્નો કર્યા. હિરણ્યકશિપુએ ત્યારબાદ પુત્રને બાળી નાખવાનું ષડયંત્ર રચ્યું. હિરણ્યકશિપુએ બહેન હોલિકાને હુકમ કર્યો કે તેણે પ્રહલાદને ખોળામાં લઈ ચિતામાં બેસવું. આ ચિતામાં હોલિકાનું દહન થયું, પરંતુ વિષ્ણુ ભક્ત પ્રહલાદ તો ચિતાની આગમાંથી જીવતા બહાર નીકળ્યા. આમ આસુરી વૃત્તિને સાથ આપનાર હિરણ્યકશિપુની બહેન હોળિકા ભસ્મ થયા, પરંતુ સદવૃત્તિ દેવી વૃત્તિ ધરાવનાર ભગવત ભક્ત પ્રહલાદને કશી આંચ ન આવી. આમ આસુરી વૃત્તિનો સંહાર થયો અને દેવી વૃત્તિનો વિજય થયો. હોળીની જવાળાઓ પરથી આગામી ચોમાસાનો વર્તારો જાણવા મળે છે. હોળીની જવાળાઓ કઈ દિશાઓમાં જાય છે તેના પરથી ખગોળીય અને જ્યોતિષની દ્રષ્ટિએ આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ પણ મળે છે. હોળીના પ્રાગટ્ય સમયે જો ઉત્તર દિશામાં વાયુ હોય તો વર્ષ સુખદાયી રહે છે અને પાક સારો થાય છે. જો પશ્ચિમ દિશામાં વાયુ હોય તો મધ્યમ ફળદાયી વરસાદ થાય છે અને ચોમાસું સારું રહે છે. દક્ષિણ દિશાનો વાયુ દુષ્કાળ અને રોગચાળાને લાવનાર રહે છે, તેમજ પશુ અને પ્રાણીઓને પણ નુકસાન થાય છે. જો પૂર્વ દિશાનો વાયરો હોય તો સામાન્ય વરસાદ રહે અને ખંડવૃષ્ટિ થાય. એકંદરે વર્ષ મધ્યમ પસાર થાય છે. જો વાયરો ઈશાન દિશામાંથી વાતો હોય તો વર્ષ સુખકારક રહે છે. ઠંડી ખૂબ પડે અને ઉનાળો મોડો શરૂ થાય છે. આ જ રીતે અગ્નિ દિશાનો વાયરો હોય તો ચોમાસું મોડું અને વરસાદ થોડો થાય છે. પાણીની ખેંચ રહે છે. નૈઋત્યના વાયરા પાકને નુકસાનકારક ગણવામાં આવે છે. ખંડવૃષ્ટિ થાય છે. વાયવ્ય દિશાનો વાયુ એ ચક્રવાતનો ભય લાવનાર છે અને જો વાયરો આકાશમાં ઘૂમરી લેતો અને ચારેય દિશામાં વાયુ પ્રસરતો હોય તો દુષ્કાળનો ભય રહે છે. આમ હોળીનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્ત્વ તો છે જ. આ ઉપરાંત આવનારા ચોમાસાનો વર્તારો પણ હોળીની જ્વાળા ઉપરથી મળી શકે છે. સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.